નમસ્કાર. વિદ્યુત રસાયણના આ પ્રકરણની અંદર આ ટોપિકમાં આપણે ડેનિયલ કોષની કોષ પ્રક્રિયાનો સંતુલન અચળાંક શોધવાનું આપણે સૂત્ર મેળવવું છે. પ્રશ્ન એ થાય છે કે સંતુલન સ્થિતિ કોને કહેવાય? આપણે 11મા ધોરણમાં ભણ્યા છે, સંતુલનનું ચેપ્ટર આવી ગયેલું છે. એમાં સંતુલન સ્થિતિ કોને કહેવાય છે? ઘણી વખત આપણે આવા શબ્દો પ્રયોગ કરીએ છીએ જે ખોટા છે. આપણે કહીએ છીએ કે પ્રક્રિયકોને નિપજોની સાંદ્રતા સરખી થાય તેને સંતુલન સ્થિતિ કહીએ છીએ, પણ વાસ્તવમાં એ ખોટું છે. પણ જ્યારે પ્રક્રિયાની શરૂઆત થાય ત્યારે શું થાય? પ્રક્રિયકો આપણે લીધા છે, નિપજો બની નથી. એટલે પ્રક્રિયકોની સાંદ્રતા મહત્તમ હોય, નિપજની સાંદ્રતા બિલકુલ 0 હોય. જેમ જેમ પ્રક્રિયા આગળ વધે એમ પ્રક્રિયકોની સાંદ્રતા ઘટતી જશે, નિપજોની સાંદ્રતા વધતી જશે. હવે આ જે પ્રક્રિયકોની સાંદ્રતામાં થતો ઘટાડો અને નિપજોની સાંદ્રતામાં થતો વધારો, આ બંનેનો દર જ્યારે સરખો થાય તેને સંતુલન સ્થિતિ કહેવાય. તો અહીં સંતુલન સ્થિતિ એટલે પ્રક્રિયક અને નિપજની સાંદ્રતા સરખી થવી, એને સંતુલન સ્થિતિ કહેતા નથી. એ વસ્તુ ખાસ યાદ રાખજો. હવે અહીંયા ડેનિયલ કોષ માટે કેવી રીતે આપણે સંતુલન સ્થિતિની વાત કરીશું? તો ધ્યાન આપજો, આગળ આપણે એક પ્રતિવર્તી 3 કોષની વાત કરેલી કે જ્યારે બાહ્ય વિદ્યુત પ્રવાહ જ્યારે કોષમાં આપવામાં આવે ત્યારે શું બને? તો એ પરિસ્થિતિમાં ધારો કે આપણે આ કોષની અંદર કોઈ બાહ્ય પ્રવાહ આપતા નથી, એટલે ટૂંકમાં આ ડેનિયલ કોષ જે પોતાની રીતે કાર્ય કરે છે એ જ પ્રમાણે કાર્ય કરશે. તો અહીં ડેનિયલ કોષ જ્યારે કાર્ય કરે છે ત્યારે શું ઘટના બને છે? ધ્યાન આપજો, આપણે નનસ ઇક્વેશનની વાત કરીએ છીએ એટલે સ્વાભાવિક વસ્તુ છે, આ પ્રમાણિત કોષ નથી. કોષ પ્રમાણિત હોય તો E0 સેલની વાત આવે, પણ બિન પ્રમાણિત હોય તો નનસ ઇક્વેશનની વાત આવે. તો અત્યારે કોષ બિન પ્રમાણિત છે એટલે આ કોષની સાંદ્રતા દ્રાવણોની સાંદ્રતા 1 મોલર નથી. એ વસ્તુ સમજી લેજો. હવે જ્યારે કોષ કાર્ય કરવાનું શરૂ કરે છે ત્યારે પાત્રમાં શું ઘટના બને? તો આપણે કહીએ છીએ કે ઝીંક ધાતુ છે એનું રિડક્શન થવાથી ઓક્સિડેશન થવાથી એમાંથી Zn+2 બને છે. આ Zn+2 ક્યાં જાય છે? દ્રાવણમાં. તો ટૂંકમાં અહીં Zn+2 ની સાંદ્રતા શું થાય છે? વધે છે. અહીં આગળ આવીએ તો અહીં શું થાય છે? જે ઇલેક્ટ્રોન આવ્યા એ દ્રાવણમાંથી Cu+2 નું રિડક્શન કરે છે. Cu+2 એટલે ત્યાં Cu+2 ની સાંદ્રતામાં શું થશે? ઘટાડો. હવે જે આપણે ડેનિયલ કોષ માટે નનસ્થ સમીકરણ લખેલું, નનસ્થ સમીકરણ કે E સેલ is equal to E0 cell minus 0.059 upon n into log, અંશમાં આપણે Zn+2 ની સાંદ્રતા લખેલી, છેદમાં Cu+2 ની સાંદ્રતા આવે. હવે વિચારો કે જ્યારે કોષ કાર્ય કરે છે ત્યારે Zn+2 ની સાંદ્રતા શું થાય છે? વધે છે. એટલે ZnSO4 ની સાંદ્રતા વધે છે. કોષ કાર્ય કરતો હોય ત્યારે આ સાંદ્રતા વધે અને Cu+2 જે છે એની સાંદ્રતા ઘટે છે. હવે એક સમય એવો આવે છે, શરૂઆતમાં જ્યારે કોષ કાર્ય કરતો હતો ત્યારે અહીં આગળ વોલ્ટેજ બતાવે છે 1.10 વોલ્ટ કે જે કંઈ હોય તે, બિન પ્રમાણિત માટે વોલ્ટેજ જુદો હશે. હવે જેમ જેમ કોષ કાર્ય કરતો જાય છે એમ આ વોલ્ટેજનું મૂલ્ય ધીમે ધીમે ઘટતું જાય છે અને એક સમય એવો આવે છે કે આ કોષનો વોલ્ટેજ એ 0 થઈ જાય. હવે ધ્યાનથી સાંભળજો, આ વોલ્ટેજ એટલે કયો ગણાય? E સેલ કહેવાય કે E0 સેલ કહેવાય? તો કોષ બિન પ્રમાણિત છે, તો બિન પ્રમાણિત માટે E સેલ, ધ્યાન આપજો, E0 સેલ કદાપી 0 નહીં થાય. જો તમે વિદ્યુત રાસાયણિક કોષ બનાવેલો છે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરવા માટે, તો E0 સેલ પ્રમાણિત માટે 0 થશે નહીં. E0 સેલ કદાપી 0 નહીં થાય. પણ બિન પ્રમાણિત કોષ છે તો જ્યારે કાર્ય કરતો જશે એમ E સેલ જે છે ધીમે ધીમે ઘટતો જશે. જેવી આ પરિસ્થિતિ, આની સાંદ્રતા વધતી જશે, આ સાંદ્રતા ઘટતી જશે. જેમ જેમ સમય આગળ જતો જશે એમ અહીં વોલ્ટેજ છે એ ધીમે ધીમે ઘટતો જશે. એક સમય એવો આવે છે કે E સેલ એ 0.0 વોલ્ટ થઈ જાય છે, ત્યારે કોષ કાર્ય કરતો બંધ થાય છે. તો એ સમયે આ જે Zn+2 અને Cu+2
કે જેની સાંદ્રતામાં વધારો થાય છે, આની સાંદ્રતામાં ઘટાડો થાય છે, એક સમય એવો આવે છે કે એ બંને વચ્ચે સંતુલન સ્થપાઈ જાય છે. એટલે કે આની સાંદ્રતામાં થતા વધારાનો દર અને આની સાંદ્રતામાં થતા ઘટાડાનો દર બંને સરખા થઈ જશે, જેને આપણે કઈ સ્થિતિ કહીએ છીએ? સંતુલન સ્થિતિ. અને એ ક્યારે બનશે? કે જ્યારે અહીં ઈ સેલ 0 થશે ને ત્યારે આ બંનેની જે સાંદ્રતામાં થતો વધારાનો દર અને ઘટાડાનો દર છે ને એ સરખો થઈ જશે, જેને આપણે સંતુલન સ્થિતિ કહીએ છીએ. અને સંતુલનના ચેપ્ટરમાં આપણે ભણેલા કે Zn+2 ની આયનોની સાંદ્રતાનો ગુણોત્તર બરાબર સંતુલન અચળાંક લઈશું અહીં આગળ Kc. એટલે અહીં આગળ ઈ સેલ બરાબર 0.0 વોલ્ટ અને આ જે ગુણોત્તર છે સાંદ્રતાનો બરાબર આપણે Kc લેતા. તો હવે અહીં સમીકરણ શું થશે? 0.0 is equal to E naught cell minus 0.059 upon n. તમે આના માટે n ની વેલ્યુ 2 લઈ શકો into log Kc. પણ આપણે આના આધારે કોઈ પણ આ સંતુલન અચળાંકની ગણતરી માટેનો આપણે સમીકરણ મેળવવું છે, એટલે અહીં આપણે n જ રાખીશું. ચાલો હવે આ જે પદ છે આખું એને આ તરફ લાવી દો. તો અહીં શું થશે? E naught cell બરાબર 0.059 upon n into log Kc. હવે આપણે કયું સૂત્ર મેળવવું છે? Kc શોધવાનું. તો therefore log Kc બરાબર, તો આ બે પદ આ તરફ આવી જાય તો n into E naught cell upon 0.059. તો આ સૂત્ર આવ્યું કે જેના આધારે તમે Kc શોધી શકો. પહેલા log Kc શોધીશું ને પછી એનો એન્ટી-લોગ કરીશું. આ પદને બીજી રીતે આ રીતે પણ લખાય Kc બરાબર, આવું ઘણી વખત આપણને કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછતા હોય છે. લોગને પેલી તરફ લઈ જાઓ તો એન્ટી-લોગ પણ લખી શકાય, અથવા સામે રહેલું જે પદ છે એને એના ઘાતાંકમાં આપણે આખું લખી શકીએ n into E naught cell upon 0.059. આ સ્વરૂપમાં પણ એને લખી શકાય. બીજી વસ્તુ 0.059 વેલ્યુ કોની વેલ્યુ હતી? તો 2.33 RT upon F ની. તો તમે અહીં આગળ 2.33 RT upon F ને અંશમાં પણ લખી શકો, એ રીતનું પણ સમીકરણ બનાવી શકાય. તો આ વાત આવી ડેનિયલ કોષમાં કોષ પ્રક્રિયાને સંતુલન અચળાંક શોધવા વચ્ચેનું સૂત્ર આપણે મેળવ્યું. તો અહીં ધ્યાન આપજો, આપણે E naught cell શોધવા માટેની રીતો ઘણી છે, પણ એમાં આ રીતે શું બતાવે છે કે સંતુલન અચળાંક ઉપરથી E naught cell શોધવો હોય તો તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકો, અથવા તો કોષ પ્રમાણિત જે કોષ પોટેન્શિયલ છે એના ઉપરથી તમારે સંતુલન અચળાંક Kc શોધવો હોય તો પણ તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકાય છે. તો અહીં આપણે એક એક્ઝામ્પલ આપે છે, બુકનો છે, કોયડો 3.2 છે. તમને સમીકરણ આપ્યું છે, પ્રક્રિયા માટે Kc આપણને શોધવાનું કીધું છે, એનો E naught cell આપી દીધેલો છે. તો અહીં આગળ પહેલું તો સમીકરણ ઉપરથી n ની વેલ્યુ લખવાની હોય છે. તો અહીં Cu solid plus 2Ag plus aqueous gives Cu plus 2 aqueous plus 2Ag solid. તો અહીં પહેલું તો n ની વેલ્યુ કેટલી આવશે? તો n બરાબર 2. ચલો હવે જે આપણે સંતુલન અચળાંક Kc હોય, તમે સીધું આ સૂત્ર પણ એમાં લખી શકો, આ બધી પ્રોસેસ કરવાની જરૂર નથી. તમારે સીધું આ સૂત્ર Kc શોધવું હશે તો સીધું આપણે આ સૂત્ર લખી શકાય. ચલો અહીં આગળ log Kc is equal to n into E naught cell upon 0.059. ચાલો હવે વેલ્યુ મૂકીએ આપણે. n બરાબર 2 છે, E naught cell કેટલો આપ્યો છે? 0.46 upon 0.059.
चलो आनो कैलक्युलेशन करिए आपणे तो 2 इंटू 0.46 डिवाइडेड बाय 0.059 इज इक्वल टू तो हवे से 15.5932 आ मळ्यो आपणे log kc। हवे log kc उपरथी आपणे एनो एंटीलॉग जोवो छे तो અહીં kc बराबर શું થશે સામેના પદનો એન્ટીલોગ of 15.5932 હવે એન્ટીલોગ આપણે કેવી રીતે જોવાય એ દરેકને ખબર હશે તો જુઓ એન્ટીલોગ જોવા માટે મેં આનો વિડિયો પણ બનાવેલો છે બરોબર કે એન્ટીલોગ લોગ કેવી રીતે આપણે ગણી શકાય એનો મેં એક વિડિયો પણ બનાવેલા છે ચાલો હવે એન્ટીલોગ શોધવા માટે ધન મૂલ્ય અને ઋણ મૂલ્યના એન્ટીલોગની પ્રોસેસ આખી જુદી ધન મૂલ્યમાં આપણે શું કરવાનું દશાંશ ચિહ્નની આગળ જે અંક છે દશાંશ ચિહ્નની આગળ જે અંક છે એને તો પહેલા 10 ના ઘાતાંકમાં લખી દો એટલે હું લખી દઈશ ગુણ્યા 10 ની 15 ઘાત દશાંશ ચિહ્નની આગળ 15 છે તો 10 ની 15 ઘાત મેં ઘાતાંકમાં લખી હવે બાકીનું જે પદ રહ્યું એન્ટીલોગ બાકીના પદનો 0.593 એનો એન્ટીલોગ જોઈશ તો 0.59 તો એન્ટીલોગમાં આપણે 0.59 લેવાના 0.59 અને એને 32 0.59 ને 3 ના ખાનામાં અને 2 નો જે ડિફરન્સ થતો હોય 2 નો ડિફરન્સ 2 છે એ એડ કરીશ એટલે 3917 છે એટલે 3917 છે એમાં 2 નો ડિફરન્સ 2 છે એડ કરીશ એટલે 9 થશે તો આટલી વેલ્યુ આવી હવે કશું જ વિચાર્યા વગર પહેલા અંક પછી પોઈન્ટ લખી દેવાનું હોય છે એટલે આ થઈ 3.919 into 10⁻15 તો આ જવાબ થઈ ગયો એનો કેસી તો આના માટે આપણને આ શું મળે તો કેસી મળ્યો ઓકે આના પછી હું એક હોમવર્ક માટે લખી દઉં છું એ તમારી જાતે સ્વપ્રયત્ન ગણવાનો રહેશે હવે જો આ એના ઉપરના બે હોમવર્ક છે બરોબર આમાં જરા ધ્યાન આપજો અત્યાર સુધીના દાખલામાં ઇનોટ સેલ તમને આપી દીધેલો આમાં ઇનોટ સેલ આપ્યો નથી તો પહેલા એના જે પ્રમાણિત કોષ પોટેન્શિયલના જે મૂલ્યો છે વિદ્યુત પોટેન્શિયલના મૂલ્યો એના ઉપરથી ઇનોટ સેલ શોધવાનો છે જે આગળ શોધતા હતા એ પ્રમાણે એમાં જરા ધ્યાન આપજો આ +2 માંથી 0 રિડક્શન પોટેન્શિયલ છે પણ અહીં આગળ મેં ઓક્સિડેશન પોટેન્શિયલ લખેલો છે ક્રોમિયમ માંથી ક્રોમિયમ પ્લસ તો પહેલું શું કરીશું આને રિડક્શન પોટેન્શિયલમાં કન્વર્ટ કરવાનું પછી બેમાંથી જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે હશે એ આપણા માટે કેથોડ બનશે અને એના આધારે ઇનોટ સેલ શોધવાનો ઇનોટ સેલનો ઉપયોગ કેલા સૂત્રમાં કરી અને કેસી આપણે શોધવાનું રહેશે આના માટે સમીકરણ આપણે n ની વેલ્યુ શોધવા માટે વિચારો કે આમાં n ની વેલ્યુ કેટલી થશે બરોબર નોર્મલી તમે આવા વિભાગના ગુણાકાર ઉપરથી પણ n ની વેલ્યુ મળી શકે 3 * 2 6 તો n ની વેલ્યુ 6 હશે એ જ પ્રમાણે 2 * 1 તો n ની વેલ્યુ કેટલી હશે 2 સમીકરણ સંતુલિત હોવું જોઈએ બરોબર તો આ રીતે n ની વેલ્યુ લખી અને આપણે એની ગણતરી કરી શકીએ તો આ બે હોમવર્ક છે એ તમારે પૂર્ણ કરવાના રહેશે ચલો હવે આપણો આગળનો જે ટોપિક છે એ ગિબ્સ ઊર્જા અને કોષ પોટેન્શિયલ વચ્ચેનો સંબંધ ગિબ્સ ઊર્જાને આપણે ગિબ્સ ફ્રી એનર્જી તરીકે પણ ઓળખીએ છીએ આપણે જે વિદ્યુત રાસાયણિક કોષ બનાવેલો ડેનિયલ કોષની વાત કરીએ તો એનોડ કેથોડ હતા અહીં ઇલેક્ટ્રોનનો પ્રવાહ વહે છે હવે ઇલેક્ટ્રોનનો પ્રવાહ વહન પામે તો સ્વાભાવિક વસ્તુ છે અહીં આગળ કાર્ય તો થશે તો એ થતું જે કાર્ય છે એને વિદ્યુત કાર્ય કહીશું આપણે ઉષ્માગતિશાસ્ત્રમાં બે પ્રકારના કાર્યોની વાત છે એક યાંત્રિક કાર્ય અને બીજું છે વિદ્યુતીય કાર્ય યાંત્રિક કાર્ય ક્યાં થશે તો જ્યાં દબાણ અને કદમાં ફેરફાર થઈને કાર્ય થતું હશે તો ત્યાં યાંત્રિક કાર્ય આવે વિદ્યુતીય કાર્ય ક્યાં ગણાશે કે જ્યાં ઇલેક્ટ્રોનના વહન દ્વારા કાર્ય થાય છે ત્યાં વિદ્યુતીય વહન આવે અને વિદ્યુતીય વહન દરમિયાન જે કોઈ કાર્ય થયું એને આપણે ઇલેક્ટ્રિક
વર્ક, ઇલેક્ટ્રિક વર્ક તરીકે ઓળખે. તો અહીં આગળ આપણે એક વિધાન લખેલું છે કે આ જે વિદ્યુતીય કાર્ય છે W, વિદ્યુતીય કાર્ય એ કોના બરાબર થાય? જ્યારે ઇલેક્ટ્રોન વહન પામે છે ત્યારે જે કંઈ કાર્ય થયું છે એને વિદ્યુતીય કાર્ય કહ્યું. અને એ વિદ્યુતીય કાર્ય છે કોના બરાબર છે? તો 1 સેકન્ડમાં થયેલ વિદ્યુતીય કાર્ય એ વિદ્યુતીય પોટેન્શિયલ એટલે કે E સેલ, વિદ્યુતીય પોટેન્શિયલ એટલે E સેલ અને પસાર કરેલા કુલ વિદ્યુતભારના જથ્થાના ગુણાકાર બરાબર. હવે કુલ વિદ્યુતભારનો જથ્થો કેવી રીતે આવશે? નોર્મલી આપણે પસાર કરેલો એ તો શાના સંદર્ભમાં આવશે? વિદ્યુત વિભાજન કોષના સંદર્ભમાં આવશે. તો એ પસાર કરેલો કુલ વિદ્યુત જથ્થો કેટલો હશે? તો નોર્મલી જે વિદ્યુતનો જથ્થો પસાર થાય છે એ ઇલેક્ટ્રોનના સંદર્ભમાં છે. એટલે અહીંયા લખેલું છે Nm, n એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા, F એટલે ફેરાડ ના ગુણાકાર બરાબર હોય છે. એટલે Nf E સેલ. હવે પ્રશ્ન છે કે ચિહ્ન શું આવે? તો ચિહ્ન આવે છે એનો માઈનસ. હવે બુકમાં આપણે સીધું સમીકરણ લખી દીધેલું છે પણ આવ્યું છે કેવી રીતે? તો એને આપણે એક માહિતી દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. ધારો કે આ એક સેલ છે, ધ્યાન, આ જે સેલ છે એ સેલની અંદર સમાયેલી જે ઊર્જા છે, દરેક વસ્તુમાં ચોક્કસ પ્રકારની ઊર્જા હોય. દાખલા તરીકે માણસની વાત કરીએ કે આપણા શરીરમાં ચોક્કસ પ્રકારની ઊર્જા છે કે ધારો કે 1000 કિલો જૂલ ઊર્જા છે કે 5000 કિલો જૂલ ઊર્જા છે. જ્યારે આપણે કાર્ય કરીએ છીએ ત્યારે આપણે એ બધી ઊર્જા વાપરી નાખતા નથી. જો આપણે બધી ઊર્જા વાપરી નાખીશું તો પેલા કહેવત જેવું થશે, ફિર ये न मिलेगी जिंदगी दोबारा. ફરીથી જિંદગી નહીં મળે, આપણે પતી જઈશું, પૂરા થઈ જઈશું. જો મારા શરીરમાં રહેલી બધી જ ઊર્જા જો વાપરી નાખીશ તો હું જીવીશ કેવી રીતે? તો કોઈ પણ કોષ છે એમાં જેટલી ઊર્જા સંગ્રહાયેલા છે 100% વાપરશે ને. તો અહીં ધારો કે આ સેલમાં 100 કિલો જૂલ ઊર્જા છે. હવે એને વર્ક કરવા માટે એમાંથી 60 કિલો જૂલ ઊર્જા પ્રાપ્ત થશે. હવે આ સેલ ને કાર્ય કરવા માટે એની જોડે 60 કિલો જૂલ ઊર્જા છે. એનો મતલબ કે એનામાં 40 કિલો જૂલ ઊર્જા તો બચે. એટલે કે આ 60 કિલો જૂલ ઊર્જા એ કાર્ય કરવામાં વાપરશે. હવે આ 60 કિલો જૂલ ઊર્જા કાર્ય કરવામાં એને વાપરી તો એને કાર્ય કર્યા પછી અંતે એની જોડે 50 કિલો જૂલ ઊર્જા બાકી રહે. તો વિચારો કે અહીં જે કાર્ય થશે, કાર્ય W, એ આ બંને વચ્ચેના ડિફરન્સ જેટલું હશે. આટલી ઊર્જા હતી, બાકી વધી છે આટલી, તો એને વર્ક કેટલું કર્યું? તો 10 કિલો જૂલ જેટલું એને વર્ક કર્યું. હવે આની જો હું ગિબ્સ મુક્ત ઊર્જામાં આપું, ડેલ્ટા જી ગિબ્સ મુક્ત ઊર્જા ફેરફાર, તો ઉષ્માગતિશાસ્ત્રમાં ભણેલા આ ઇનિશિયલ કહેવાય. નોર્મલી આપણે જે ગણતરી કરીએ છીએ તો આ પ્રારંભિક એની જોડે આટલી છે, પ્રક્રિયાને અંતે બદલે છે આટલી. ઓકે, તો અહીં આગળ આ બંને વચ્ચેનો તમે જે ડિફરન્સ લો, ધ્યાન આપજો, અંતે વધેલીમાંથી પ્રારંભિક બાદ કરવાનો છે તો તમને ડેલ્ટા જી મળશે. ડેલ્ટા જી માં લખી દો આપણે, નિપજોની મુક્ત ઊર્જા માઈનસ પ્રક્રિયકોની. તો આ તો અંતિમ ભાગ થયો, આ પ્રારંભિક ભાગ થયો. તો આમાંથી આ ઊર્જા બાદ કરી તો એનો મુક્ત ઊર્જા ફેરફાર મને મળશે. તો 50 માં માઈનસ 60, તો અહીં કેટલો આવશે? માઈનસ 10 કિલો જૂલ. તો ધ્યાન આપો, જેટલું કાર્ય થાય છે એટલો જ મુક્ત ઊર્જામાં ફેરફાર થાય છે. હજુ આગળ એક છે, દાખલા તરીકે હજુ એને કાર્ય કર્યું અને અંતિમ ઊર્જા એની જોડે રહેશે 40 કિલો જૂલ. તો કેટલું વર્ક ડન થયું હશે? તો વર્ક થયું હશે, બંનેના ડિફરન્સ એટલે 50 - 40 તો આવશે 10 કિલો જૂલ. અને જો મુક્ત ઊર્જા ફેરફાર હોય એનો શોધી લો તો ડેલ્ટા જી બરાબર શું થશે? 40 - 50 તો -10 કિલો જૂલ. આનો મતલબ એ થયો કે એને જેટલું કાર્ય કર્યું છે એટલું જ મુક્ત ઊર્જામાં ફેરફાર થાય છે. પણ જરા ચિહ્નો ધ્યાન આપજો, આ પ્લસ છે તો આ કેવું આવે છે? માઈનસ. આનો મતલબ કે જે વિદ્યુતીય કાર્ય થાય છે એ વિદ્યુતીય કાર્ય
એ કોના બરાબર થશે તો આપણે કહીશું કે મુક્ત ઉર્જામાં થતા ફેરફાર બરાબર હશે તો અહીં આગળ નેક્સ્ટ જે ઇક્વેશન છે કે W વિદ્યુતીય કાર્ય બરાબર માઈનસ ડેલ્ટા G હવે અહીંયા જો આ લખી દો તો રિએક્શનના સંદર્ભમાં છે એટલે કે જે વિદ્યુતીય કાર્ય થાય છે ડેનિયલ કોષ કે વિદ્યુત રાસાયણિક કોષમાં એ કોના બરાબર છે તો મુક્ત ઉર્જામાં થતા ફેરફાર બરાબર જેટલો હોય છે તો આ આપણું બીજું વિધાન છે ઓકે હવે સમજીએ કે આ વસ્તુ વાસ્તવમાં આવી કેવી તો કોષમાં જ્યારે કાર્ય થાય છે તો આ ફિઝિક્સનો ટોપિક આપણે અંદર ઉમેરેલો છે આમાં ફિઝિક્સનો ટોપિક ધરાવે છે કે જે વિદ્યુતીય કાર્ય થાય છે એ વિદ્યુતીય કાર્ય વાસ્તવમાં જે વીજભાર Q છે Q અને કલ આ વાસ્તવમાં જે છે વોલ્ટ કે વીજભાર અને વોલ્ટેજના ગુણાકાર બરાબર હોય છે હવે ફિઝિક્સમાં તમે ભણ્યા છો કે આ વીજભાર કેટલો હોય છે તો કહેવામાં આવે છે કે n ધ્યાન આપજો અહીં આગળ જે આપણે વોલ્ટેજ છે એ પ્રમાણિત કોષના સંદર્ભમાં લઈએ છીએ અને અહીં આગળ n ઇલેક્ટ્રોન વીજભાર શાના આધારે કોણ પામશે તો કહીશું ઇલેક્ટ્રોનની સંખ્યાને આધારે તો n e v વોલ્ટેજ હવે આ જે 1 મોલ ઇલેક્ટ્રોન છે તો આપણે વિદ્યુત વિભાજન કોષમાં ભણીશું 1 મોલ ઇલેક્ટ્રોન દ્વારા વહન પામતા વિદ્યુતના જથ્થાને 1 ફેરાડે કહેવાય છે તો અહીં આવશે n f અને વોલ્ટેજની જગ્યાએ આવી જશે આપણો E સેલ તો આ થયેલું કાર્ય હવે આપણને ખબર છે કે જે ઘટાડા બરાબર હોય છે ચિહ્ન કેવું આવશે માઈનસ તો આ એ રીતે શોધેલું છે પછી આ સમીકરણ આવ્યું હવે આના ઉપરથી આ બંનેને જોડી દઈએ તો આપણું સમીકરણ બનશે ડેલ્ટા G બરાબર માઈનસ NF E સેલ હવે અહીં પ્રશ્ન થશે આપણો કે સાહેબ અહીં માઈનસ છે તો માઈનસ જતા રહેશે તો પ્લસ થશે વાત પણ સાચી છે એટલે વાસ્તવમાં આપણે અહીં પ્લસ માઈનસ ન લખીએ કારણ કે અહીં આગળ આપણે કેલ્ક્યુલેટ કરીએ છીએ જે કાર્ય જે છે કેલ્ક્યુલેટ કરીએ છીએ અને E સેલ છે હંમેશા ધન હશે E સેલ કદાપી ઋણ નહીં તો આ બંનેનો આપણે કમ્પેરિઝન કરીએ છીએ તો આપણો આ જવાબ આવે છે હવે કોષ જો પ્રમાણિત હોય તો શું લખાય પ્રમાણિત કોષ માટે ડેલ્ટા R G નોટ બરાબર માઈનસ NF E નોટ સેલ આવશે પ્રમાણિત તો E નોટ સેલ નો ઉપયોગ કરીશું આના ઉપરથી બીજો એક સૂત્ર આગળ એ પણ આપ્યું છે આપણે ડેલ્ટા G નોટ બરાબર માઈનસ RT ln K log લઈ લઈએ તો માઈનસ 2.33 RT log K એટલે KC અચળ તો આ બે સૂત્રોનો આપણે એક્ઝામ્પલ માટે ઉપયોગ કરવાનો છે આના આધારે આપણે E નોટ સેલ ઉપરથી ડેલ્ટા G0 શોધી શકાય ડેલ્ટા G0 ઉપરથી KC પણ આપણે આના ઉપરથી શોધી શકીએ તો આ બે સૂત્રનો ઉપયોગ આપણે એક્ઝામ્પલ માટે કરવાનો ચાલો હવે આ ગિબ્સ ઉર્જાને કોષ પોટેન્શિયલ ઉપર આધારિત એક્ઝામ્પલની વાત કરીએ ડેડિયમ કોષ માટે પ્રમાણિત વિદ્યુતનું પોટેન્શિયલ આપેલો છે 1.1 પર તો નીચેની પ્રક્રિયા માટે પ્રમાણિત ગિબ્સ ઉર્જા શોધવાની તો પહેલી વસ્તુ કે પ્રમાણિત ગિબ્સ ઉર્જા ડેલ્ટા G નોટ બરાબર પ્રમાણિત કોષ છે ઇઝ ઇક્વલ ટુ માઈનસ NF E નોટ સેલ ચલો n બરાબર આ સમીકરણ પરથી લખી શકાય n ઇઝ ઇક્વલ ટુ 2 ફેરાડે આપણે કેટલા લઈશું 96487 ઘણી વખત 96500 પણ લઈ શકાય આટલા કુલમ અને E નોટ સેલ તમને જે આપેલો છે 1.1 ચલો અહીં વેલ્યુ મૂકીએ તો માઈનસ 2 * 96487 into 1.8 चलो कैलकुलेट करो तो કેટલો કેલ્ક્યુલેશન નો જવાબ આવે છે 21000 21000
21,227 બરોબર। હવે આનો એકમ શું લખાશે? જૂલ, કારણ કે ગિબ્સ મુક્ત ઉર્જા છે, જૂલ પ્રતિ મોલ। કિલો જૂલમાં લખવા હોય તો -21.227 કિલો જૂલ પ્રતિ મોલ। આપણો ડેલ્ટા જી નોટ। ઓકે, તો આ રીતે આ એક્ઝામ્પલ પણ સરળતાથી ગણી શકાતા હોય છે।